બીજું વસ્તુ છે ઇમ્યુનિટી, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ શરીરની અંદર કારકો એટલે કે રોગના જંતુ પ્રવેશે ત્યારે એમની સામે લડવા માટેની જે શક્તિ અથવા એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે એને રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. ઓકે, મધર કેર, આ બહુ આઈએમપી પ્રશ્ન વ્યાખ્યા છે. કાંગારૂ મધર કેર એટલે શું? તો કે નવજાત શિશુની અંદર, ધ્યાનથી સાંભળજો પછી તમારી પાસે લખાવાનું છે. નવજાત શિશુની અંદર ગરમી નિયંત્રણના કેન્દ્રો વિકસિત થયેલા હોતા નથી, એટલે બાળક ઠંડુ પડી જવાની શક્યતા ધરાવે છે. એટલા માટે બાળકની છાતી અને પેટની ચામડી માતા સાથે સંપર્કમાં આવે એ રીતે એને સુવડાવી દેવામાં આવે છે ઊંધું, અને માથે ધાબળી ઓઢાડી દેવામાં આવે છે, જેથી બાળક ઠંડુ પડતું નથી. એટલે આ પ્રક્રિયાને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. કાંગારૂ નામનું જે પ્રાણી છે ને, એને કોથળી હોય એમાં એના બચ્ચાને રાખે, તો એના જેવી આ એક પદ્ધતિ થઈ, તો આને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. ઓકે.